कोटि वैष्णव वृंद की जय। श्रीमद् भागवतम की जय। जय। गौर श्री प्रेमानंद। हरि हरि हरि। ओम नमो भगवते वासुदेवाय। 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 श्रीमद् भागवतम स्कंद 1 अध्याय 7 द्रोणना पुत्र ने शिक्षा श्लोक संख्या 40। सुत उवाच एवं परीक्षिता धर्मं पार्थ कृष्णेन चोदित न एश्चेत हन्तुं गुरुसुतं यद्यपि आत्महनं महान्। સુત શ્રી સુત ગોસ્વામી ઉવાચ કહ્યું એવમ આ પરીક્ષિત થઈને ધર્મની બાબતે પાર્થ અર્જુન કૃષ્ણ વડે ચોદિત ઉત્સાહિત થઈને ન એચ્છથ ગમ્યું નહીં હંતુ મારી નાખવાનું ગુરુસુતમ ગુરુપુત્રને અદ્યપી જો કે આત્મહનમ પુત્રોના ખૂનીને મહાન અનુવાદ તેમજ ભાવાર્થ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી દ્વારા શ્રી સુત ગોસ્વામીએ કહ્યું અર્જુનની ધર્મ પરીક્ષા કરતા કૃષ્ણએ દ્રોણના પુત્રને મારી નાખવા માટે અર્જુનને પ્રોત્સાહન આપવા છતાં તેમજ અસ્વસ્થામાં અર્જુનના પોતાના કુટુંબીઓનો અધમ ખૂની હોવા છતાં તેને મારી નાખવાનું મહાત્મા અર્જુનને રૂચ્યું નહીં. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામીતિ નામિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામિને. નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી ચારિણી શૂન્યવાદી પાશ્ચાત્ય દેશધારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શ્રીમદ ભાગવતમ આધારે દ્રોણના પુત્રને શિક્ષા નામના અધ્યાયનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો એમાં હવે અર્જુનની પરીક્ષા છે. તો અહીંયા એક બાજુ ભગવાન અર્જુનને શું કરી રહ્યા છે? દ્રોણના પુત્રને મારી નાખવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. પણ અર્જુન મહાત્મા છે, ભક્ત પણ છે. તો શું નિર્ણય કરે છે તે આપણે આગળ જઈશું. પ્રભુપાદના ભાવાર્થ દ્વારા ભાવાર્થ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી દ્વારા અર્જુન નિશંકપણે મહાત્મા હતા તે વાત અહીં પણ સિદ્ધ થાય છે. અહીં ભગવાન પોતે અસ્વસ્થામાને મારી નાખવા માટે તેને પ્રોત્સાહન આપે છે. તે કુપુત હતો અને તેને પાગલની જેમ સર્વે પ્રકારના અધમ કૃત્યો આચર્યા હતા. તો અસ્વસ્થામાં એક દ્રષ્ટિથી જોઈએ તો ખરેખર એને જે અપરાધ કર્યો હતો એની સજા એ પ્રમાણે જ એને મળવી જોઈએ. કારણ કે એક બ્રાહ્મણ પુત્ર હતો. કોણ હતા? અસ્વસ્થામાં એક બ્રાહ્મણ પુત્ર હતા. છતાં એને સેનાપતિ બનાવવામાં આવ્યા એટલે એને ક્ષત્રિયનો રોલ કર્યો. ક્ષત્રિયના રોલને બી લજવાય એવું કાર્ય એમને કર્યું. કારણ કે ક્ષત્રિય બી ક્યારે બી કોઈને ઊંઘતા કે નિશસ્ત્ર કે શરણાગતને હત્યા કરતો નથી, એની પર શસ્ત્ર ઉપાડતા નથી. પણ અહીંયા તો એને ક્ષત્રિયના બી જે ગુણ છે એનું બી હું કર્યું, હનન કર્યું એને. તો એ દ્રષ્ટિથી શું હતું કે દરેક રીતે આપણે પાત્ર હતો, સજાને પાત્ર હતા. તો અહીંયા કીધું કે સર્વે પ્રકારના અધમ કૃત્યો આચર્યા હતા. જેટલા બધા કૃત્યો છે બધા જ પ્રકારના એને કૃત્યો
આચાર્ય હતા. છતાં તે દ્રોણાચાર્યનો પુત્ર હતો, તેથી અર્જુનને લાગ્યું કે પોતાના મહાન ગુરુના પુત્રને બચાવવો જોઈએ. તો આ એક મહાત્માના લક્ષણ છે, એક ભક્તના લક્ષણ છે. ભક્ત સદા કેવો હોય છે? દયાળુ હોય છે, કૃપાળુ હોય છે. દયા એટલે સમા આપવાની એની એક ભાવના હોય છે. આ એક શું હોય છે? એક વૈષ્ણવ, એક જે ભક્ત હોય છે એનું એક બહુ મોટું લક્ષણ શું છે? સમાનો ગુણ હોવો બહુ જરૂરી છે. કે સમા આપવાથી શું થશે? તમારી સમા આપીશું તો પેલાને બી ગિલ્ટી થશે, જેને અપરાધ કર્યો છે એને બી શું થશે? ગિલ્ટી થશે, એને પશ્ચાતાપ થશે કે ભાઈ બહુ મોટું, પણ મને તો બી શું કર્યો? અને ક્ષમા કરી દીધો. તો અહીંયા આગળ કહે છે પ્રભુપાદ, ભગવાન કૃષ્ણએ અર્જુનની ધર્મ પરીક્ષા કરવા માટે બાહ્ય રીતે તેને પ્રોત્સાહન આપ્યું હતું. ભગવાન કસોટી કરી રહ્યા છે કે ભાઈ મારા જે ભક્ત છે એ આ કસોટીમાં કેટલા પાર ઉતરે છે હું જોઉં છું. ભગવાન પ્રોત્સાહિત કરી રહ્યા છે મારવા માટે કે ભાઈ ત્યાં તો પહેલા હું શું વચન આપ્યું હતું દ્રૌપદીને કે ભાઈ હું એનું શિર લઈને આવીશ, તો ભાઈ આ વચ્ચે રથમાં આનો આખો ભાર આપણે શા માટે લઈ જવો? એનું શિર કાપી નાખો, એટલું શિર જ લઈ જવાનું છે, આખો શું કા ભાર? ત્યાં પછી એ કહે છે કે ના આપણે ત્યાં નિર્ણય કરીશું. યુધિષ્ઠિર મહારાજ શું કહે છે, દ્રૌપદી શું કહે છે, એના આધારે આપણે નિર્ણય કરીશું. એટલે એ રીતે પહેલા તો એને લઈ જાય છે બાંધીને. અર્જુન ધર્મ બુદ્ધિમાં અપક્વ ન હતો. અર્જુનની બુદ્ધિ તો પાકી ગઈ હતી, કારણ કે ભગવાન પાસેથી શું સાંભળ્યું હતું એમને? ભગવદ્ ગીતા. તો ભગવદ્ ગીતા એમ તો ભગવાનના શુદ્ધ ભક્ત હતા, નિત્ય પાર્ષદ છે, એટલે ક્યારેય એ ખોટું કાર્ય તો કરી શકે નહીં. તો છતાં એ કીધું ને, પ્રભુપાદ સમજાવે છે કે અર્જુન ધર્મ બુદ્ધિમાં અપક્વ ન હતા, પરિપક્વ હતા. તેમજ કૃષ્ણ ભગવાન તેની ધર્મ બુદ્ધિથી અજાણ હતા તેમ પણ નથી. ભગવાનને બી ખબર હતી કે અર્જુન કેવા છે? બુદ્ધિશાળી છે, અને જે બી નિર્ણય કરશે એ કેવો કરશે? પાકો કરશે. પણ ભગવાન કૃષ્ણ ધર્મ બુદ્ધિને વ્યાપક કરવા માટે પોતાના ઘણા ભક્તોને કસોટીએ ચડાવતા હતા. શું કરે છે? ભગવાન પોતાના ભક્તોની મહાનતા વધારવા માટે, કે જો આગળ પાછળ આવશે કે જે જ્ઞાન અર્જુનને આપે છે ભગવત, એ જ જ્ઞાન કોને આપે છે? યુધિષ્ઠિર મહારાજને આપે. પણ ત્યાં યુધિષ્ઠિર મહારાજ સ્વીકારતા નથી, અને કોની પાસે લઈ જાય છે? ભીષ્મ પિતામહ. એ જ જ્ઞાન કોણ? જે જ્ઞાન કુરુક્ષેત્રના યુદ્ધની અંદર અર્જુનને આપ્યું હતું, તો અર્જુનનો મોહ જતો રહ્યો હતો. પણ એ જ જ્ઞાનથી શું થયું? તો ત્યાં ભગવાનની ઈચ્છા હતી કે ભાઈ મારા ભક્ત દ્વારા હવે આના અજ્ઞાનનું નિવારણ કરાવવું એમ. એટલે ભક્તની મહિમા વધારવા માટે શું છે? ભગવાન ક્યારેક ક્યારેક આવી લીલા કરતા હોય છે. એ કીધું ને, કૃષ્ણ ધર્મ બુદ્ધિને વ્યાપક કરવા માટે પોતાના ઘણા ભક્તોને કસોટીએ ચડાવતા હોય છે. તો કસોટી શા માટે જરૂરી છે? સ્કૂલ કોલેજોની અંદર બી પરીક્ષા લેવામાં આવે. શા માટે? કે ભાઈ કેટલો એ પરિપક્વ થયો છે, એની એ માટે, મહાનતા માટે. ગોપીઓની પણ આવી કસોટી કરવામાં આવી હતી. ગોપીઓની બી કસોટી કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી ખબર છે કોઈ? રાસલીલાની અંદર ભગવાન કસોટી કરે છે. ભગવાન શું કરે છે? અદ્રશ્ય થઈ જાય છે ત્યાંથી. પ્રહલાદ મહારાજની પણ આવી કસોટી થઈ હતી. પ્રહલાદ મહારાજને બી કેટલી કસોટીઓ માટે પાર ઉતાર્યા. પ્રહલાદ મહારાજની કસોટી તો બહુ કષ્ટદાયી હતી બધી, કે અત્યારે તો કોઈ એને પાર ઉતરી ના શકે અત્યારે કલયુગના એની અંદર. પણ એમને ભગવાન પર એટલી શ્રદ્ધા હતી કે એમના પિતાના દ્વારા જે રીતે પ્રતાડિત કરવામાં આવ્યા એ બધામાં શું થયા? એ ઉત્તીર્ણ થયા. ભગવાનની કસોટીમાં બધા શુદ્ધ ભક્તો સફળતાથી પાર ઉતરે છે. કારણ કે જ્યારે કોઈક કાર્ય આપવામાં આવે છે તો એની સાથે શું આપવામાં આવે છે? એવી શક્તિ બી એને પ્રગટ કરવામાં આવે છે. કોઈ બી ભક્ત હોય, જ્યારે એને ગુરુ જ્યારે કોઈ ભક્તને આજ્ઞા કરે છે
તો આજ્ઞાની સાથે શું હોય છે? ગુરુની કૃપા બી હોય છે, અને ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. એ કાર્ય કરવા માટેની શક્તિ પ્રદ કરે. કારણ કે સંભવ નથી, જાતે જાતે આપણે ક્યાંય કરવા માટે સંભવ નથી. આપણે જે બી કરીએ છીએ પરંપરાથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે, ત્યારે આપણે કંઈ કરવા માટે યોગ્ય બને છે. એક ડાયરેક્ટ આપણે કંઈ પણ કરવાને સમર્થ નથી. આપણે ઘણું ઉદાહરણ જોઈએ છે કે ભાઈ ભગવાનની કૃપા સિવાય પાંદડું પણ હલતું નથી. તો અહીંયા પ્રભુપાદ એ અર્થમાં આપણને સમજાવે છે કે જ્યારે જે ભક્ત કસોટી બી એટલી, ધારો કે પહેલા ધોરણનો બાળક હોય તો એના પહેલા ધોરણ પ્રમાણે જનું પેપર આપવામાં આવે, અને 10મા ધોરણનું પેપર આપવામાં આવે નહીં. એટલે એટલું બી યાદ રાખવાનું કે ભગવાન આપણી જેટલી ક્ષમતા છે એ રીતની જ આપણી કસોટી. કારણ કે પ્રહલાદ મહારાજની ક્ષમતા અને અત્યારના કોઈ ભક્તની ક્ષમતા એને આપણે એક સરખી ના જોઈ શકીએ. કહે છે કે ભગવાનની કસોટીમાં બધા શુદ્ધ ભક્તો સફળતાથી પાર ઉતરે છે. ભગવાન ખબર છે. પોતાના પ્રિય સખા અને સારથી સાથે પોતાની શિબિરમાં પહોંચીને અર્જુને પોતાના હણાયેલા પુત્રોને માટે વિલાપ કરતી પોતાની પ્રિયાને તેને સોંપણી કરી. શું કર્યું? લઈ જઈને પછી શિબિરમાં લઈ ગયા એને, અને જે દ્રૌપદી માતા હતા એમને સોંપણી કરી કે ભાઈ આ તારો અપરાધી છે, તારા બાળકોને આને હણી નાખ્યો છે, હવે આને શું કરવું એમ. ત્યારે કૃપા સમજાવે છે કે અર્જુનનો કૃષ્ણ સાથેનો દિવ્ય સંબંધ પ્રિય મિત્રનો છે. ભગવાનનો અર્જુન સાથેનો મિત્ર સંબંધ શું છે? સખા ભાવ છે. અહીંયા સખા ભાવનું વર્ણન કરે છે પ્રભુપાદ. ભગવદ્ ગીતામાં ભગવાને પોતે જ અર્જુનને પોતાનો સૌથી પ્રિય મિત્ર કહ્યો. ભગવાન બી કહે કે ભાઈ તું મારો સૌથી પ્રિય મિત્ર બી છે અને મારો ભક્ત છે, એટલે હું તને આ દિવ્ય જ્ઞાન પ્રદાન કરી રહ્યો છે. કે જ્યાં સુધી આપણે કોઈના પ્રિય ના થઈએ ત્યાં સુધી કોઈ પોતાના હૃદયની વાત કહે. આપણે કોઈ બી રાહ ચાલતા વ્યક્તિને આપણા હૃદયની વાત કહીશું નહીં કહીએ. એટલે જ્યારે આપણે યોગ્ય બનીશું, ભગવાન બી આપણે કહે કે ભગવાન આટલા વખતથી હું આ કરું છું છતાં બી મને દર્શન નથી આપતા. કેટલા ભક્તોના હોય શિકાયત હોય, પણ હજુ આપણી યોગ્યતા પ્રાપ્ત ના કરી હોય ત્યાં સુધી આપણે એ દર્શન ના કરી શકીએ. ભગવદ્ ગીતામાં ભગવાને પોતે જ અર્જુનને પોતાનો સૌથી પ્રિય મિત્ર કહ્યો છે. આવી રીતે દરેક જીવ ભગવાન સાથે કોઈક સ્નેહભર્યા સંબંધથી જોડાયેલા છે. ભગવાન સાથે જોડાવાના અલગ અલગ ભાવ છે. એ ભાવથી શું હોય છે? ભક્ત જોડાયેલા હોય છે. અલગ અલગ ભાવ છે. અહીંયા ભગવાન સાથેનો અર્જુનનો શું ભાવ હતો? મિત્ર ભાવ હતો. તો આપણે પણ કોઈ સંબંધ સ્થાપિત કરવા માટે શું કરવું પડશે? કોઈ ભાવ વ્યક્ત કરવો પડશે ને. મિત્રની જોડે મિત્રતાનો, પિતા પુત્રનો એ રીતનો વાત્સલ્ય સ્વભાવ, પતિ પત્નીનો, તો એ સંબંધ સ્થાપિત ક્યારે થશે? એ રીતના કાર્ય કરીશું ત્યારે. આપણે કોઈ બી સંબંધ સ્થાપિત કર્યા વગર કોઈ કાર્ય સફળતા ના પ્રાપ્ત કરી શકે. અત્યારે આપણે નહીં જોઈએ છે કે ભાઈ પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં એ જ હોય છે કે પત્નીને પતિની સેવા કરવી નથી. તો અપેક્ષા શું રાખે છે કે મારો પતિ મને પ્રેમ કરે, મારી બધી ઈચ્છાઓ પૂર્તિ કરે. ના, પહેલા પત્નીનું કર્તવ્ય શું છે કે ભાઈ સેવા કરી મારા પતિને. પતિને સેવા કરીને શું કરવાનું છે? પ્રસન્ન કરવાનું. પ્રસન્ન કરશે તો પતિ અવશ્ય એની બધી ઈચ્છાઓ પૂરી કરશે. તો આપણે આગળ જોઈ ગયા કંદર મુનિ અને દેવહૂતિ માતાના, એની અંદર હજુ આવશે, ત્રીજા સ્કંદની અંદર આ વર્ણન આવશે એનું. સેવક તરીકે, મિત્ર તરીકે, માતા કે પિતા તરીકે, કે મધુર પ્રેમના પાત્ર તરીકે. પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે ભગવાન સાથેના આપણા સંબંધ કયા છે? સેવક તરીકેના, મિત્ર તરીકેના, માતા કે પિતા તરીકેના, અને મધુર પ્રેમના પાત્ર તરીકે. આ રીતે દરેક વ્યક્તિ જો ઈચ્છે અને ભક્તિ યોગ વડે સચ્ચાઈથી પ્રયત્ન કરે તો તે આધ્યાત્મિક જગતમાં ભગવાનનો સંગ માણી શકે છે. તો જે આ
5 સંબંધ બતાવ્યા ભગવાન સાથેના આપણા, તો એ સંબંધથી જો આપણે ભગવાન સાથે સચ્ચાઈથી પ્રયત્ન, કેવી રીતે સચ્ચાઈથી પ્રયત્ન કરવાના છે, તો એ રીતે જો કોઈ બી ભક્ત પ્રયાસ કરશે તો એને શું મળશે? આધ્યાત્મિક જગતમાં ભગવાનનો સંગ માણી શકે છે. બીજું કાલે લઈશું, લેવું જ કરું સવા છે, ટાઈમ થોડો લઈએ. એના પછીનો શ્લોક છે. શ્રી શુદ્ધ ગોસ્વામીએ કહ્યું, પશુની માફક દોરડેથી બંધાયેલા અને પોતે કરેલા ખૂનના અધમ કૃત્ય બદલ અવાક થઈ ગયેલા અશ્વસ્થામાને દ્રૌપદીએ જોયો. પોતાના શ્રી સ્વભાવને લીધે અને પોતાની ખાનદાની તથા શિષ્ટ વ્યવહારને લીધે તેણે બ્રાહ્મણ તરીકે તેને યોગ્ય માન. આ એક ભક્તનું લક્ષણ છે. તેને જોયું કે ભાઈ અશ્વત્થામાને દોરડાથી બાંધીને લઈ આવ્યા ત્યારે એ દ્રવિત થઈ ગયા કે ભાઈ આ તો કોણ છે? તમારા ગુરુના પુત્ર છે, જે ગુરુએ તમને જ્ઞાન આપ્યું, આટલી શસ્ત્ર વિદ્યામાં તમને પારંગત કર્યા, અને એના પુત્ર છે. તો એના માટે એમને શું કર્યું? એની પોતાની ખાનદાની બતાવી દ્રૌપદી માતાએ. વાત અશ્વસ્થામાએ ભગવાનને પોતે ધિક્કાર્યો હતો. અશ્વસ્થામાને ભગવાને પોતે ધિક્કાર્યો હતો અને અર્જુને તેની સાથે ગુનેગાર તરીકેનો વ્યવહાર કર્યો હતો. બ્રાહ્મણ પુત્ર કે ગુરુપુત્ર તરીકેનો નહીં, પણ તેને જ્યારે શ્રીમતી દ્રૌપદી સમક્ષ લાવવામાં આવ્યા ત્યારે પોતાના પુત્રોના હણાઈ જવાથી વિલાપ કરતી હોવા છતાં અને ખૂની પોતે તેની સામે હાજર હોવા છતાં સામાન્ય રીતે બ્રાહ્મણ કે બ્રાહ્મણ પુત્રને અપાતો આદર તે રોકી શકી નહીં. આટલું બધું અપકૃત્ય કરવા છતાં બી એને જે પોતાની ખાનદાની, જે પોતાના સંસ્કાર હતા તે એમને છોડ્યા ન હતા. અને એમને શું કર્યું? એક જેવી રીતે ગુરુને આદર આપતા એ રીતે ગુરુપુત્રને પણ આદર આપતા. પ્રભુજીએ આપણે કીધું હતું કે ભાઈ અત્યારે વલ્ભાચાર્યની જે મુમેન્ટ છે એની અંદર જે મતલબ કે ગાદીપતિ છે એમના જો પુત્ર બી સામે આવે તો એને પણ એટલી જ આપણે સન્માન આપીએ. એટલે એ પરંપરા છે આપણી. હવે અહીંયા ગુરુના પુત્રને પણ એટલા જ સન્માનથી એ કરે છે. આ બાબત સ્ત્રી તરીકેના તેના નમ્ર સ્વભાવને આભારી હતી. આ એક સ્ત્રી તરીકેનો તેનો પોતાનો નમ્ર સ્વભાવ પણ હતો. વર્ગ તરીકે સ્ત્રીઓ છોકરાઓ કરતા વધારે સારી હોતી નથી. આપણા સનાતન ધર્મ પ્રમાણે સ્ત્રી અને બાળકોને શું ગણવામાં આવ્યા છે? શુદ્ર બુદ્ધિના ગણવામાં આવ્યા છે, કે એમને એ રીતે ગણવામાં આવ્યા છે. તેથી પુરુષોના જેવો સારાસાર વિવેક તેમનામાં હોતો નથી. અશ્વસ્થામાએ પોતાને દ્રોણાચાર્યના એક બ્રાહ્મણના દુષ્પુત્ર તરીકે સાબિત કર્યો હતો. હું હતો દ્રોણાચાર્ય, એક બ્રાહ્મણ પુત્ર હતો દ્રોણાચાર્યનો શ્રેષ્ઠ, અને છતાં બી એમને જે કૃત્ય કર્યું હતું એ એક પુત્રને લાજે તેમ ન હતું. અને આ કારણથી તો સર્વોચ્ચ સત્તા એવા ભગવાન શ્રી કૃષ્ણએ તેને ધિક્કાર્યો. ભગવાન પણ તેનો શું કરતા હતા? ધિક્કારતા. અને છતાં એક સૌજન્યશીલ સ્ત્રી તેના પ્રત્યે બ્રાહ્મણ માટેનો વિવેક દર્શાવ્યા સિવાય રહી શકી નહીં. જે ગુણવાન સુશીલ કન્યા સ્ત્રી હોય છે તેને શું કર્યું? એક બ્રાહ્મણ તરીકેની જે એને આદર સન્માન મળવું જોઈએ તે એમને આપ્યું હતું. હજી આજે પણ બ્રાહ્મણ બંધુ ગમે તેટલો પતિત અને હીન હોય તો પણ હિન્દુ કુટુંબની સ્ત્રી બ્રાહ્મણનું યોગ્ય સન્માન કરે છે. આપણે સ્વાભાવિક રીતે જોતા હોય કે ભાઈ મહાપ્રભુજી બી કેટલી વાર કહેતા. હું ગામડે જતો ત્યારે મારી માતા કોઈ આવે આવી રીતે ભિક્ષા લેવા માટે તો એને આપતા. તો મહાપ્રભુજી કહેતા કે ભાઈ આ યોગ્ય નથી, પણ તો પણ એ શું કરે એને એ રીતે આપતા. એટલે એ કર્તવ્ય છે. આપણા આંગણે કોઈ બી આવે છે ભિક્ષાર્થે, એનો પછી એ આપણે જોવું ના જોઈએ. આપણા આંગણે આવ્યો છે તો એ ભિક્ષા લેવાને અધિકારી છે, તો આપણે એને કંઈક ને કંઈક અર્પણ કરવું જોઈએ. એ સ્વાભાવિક એક વ્યવહાર હતો. એ
પણ સારા બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા છતાં સ્વકર્મે શુદ્રથી પણ બળતર એવા બ્રાહ્મણ બંધુઓનો વિરોધ કરવાનું પુરુષોએ શરૂ કર્યું છે. એને શું કર્યું કે બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા છતાં સ્વકર્મે શુદ્રથી પણ ઉતરતું કાર્ય કર્યું હતું એમને. કારણ કે ક્ષત્રિય ધર્મનો બી એમને શું કરી નાખ્યું? ખંડિત. ક્ષત્રિય ધર્મના બી જે ગુણ હતા એનું બી એમને ખંડન કરી નાખ્યું. અને એમને કેવું કાર્ય કર્યું? એક શુદ્રને બી ના છાજે એવું કાર્ય એમને કર્યું હતું. શુદ્રથી પણ બળતર એવા બ્રાહ્મણ બંધુઓનો વિરોધ કરવાનું પુરુષોએ શરૂ કર્યું છે. તો અત્યારે આપણે વિરોધ એટલા માટે કરે છે કારણ કે બ્રાહ્મણનું જે કર્તવ્ય છે એ અત્યારે કેવું થઈ ગયું? શુદ્ર કરતા બી નિમ્ન થઈ ગયું છે. હા, કાર્ય એ પ્રમાણે થઈ ગયા છે. આ શ્લોકમાં વપરાયેલા વિશિષ્ટ શબ્દો સ્વભાવે નમ્ર એ છે. સજ્જન પુરુષ કે સ્ત્રી દરેક બાબતનો સહજપણે સ્વીકાર કરે છે, પણ સરેરાશ બુદ્ધિવાળો માણસ એમ કરતો નથી. સજ્જન પુરુષ કે સ્ત્રી દરેક બાબતનો સહજપણે સ્વીકાર કરે છે, પણ સરેરાશ બુદ્ધિવાળો માણસ એમ કરતો નથી. તેમ છતાં માત્ર નમ્ર થવા ખાતર આપણે આપણી બુદ્ધિ અને સાર વિવેક છોડી દેવો જોઈએ નહીં. અહીંયા શું સમજાવે કે કોઈ બી સ્થિતિ હોય તો એ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? આપણો વિવેક બુદ્ધિ છોડવી જોઈએ નહીં, અને યથાયોગ્ય એ રીતે આપણે એને આદન સન્માન કરવું જોઈએ. ગુણવત્તાના આધારે કોઈ પણ બાબતનું મૂલ્યાંકન કરવા માટે માણસ પાસે સારી વિવેક બુદ્ધિ હોવી જોઈએ. કીધું ને કે આપણે સામેવાળાને પરખીશું કેવી રીતે? અહીંયા એ કીધું છે ગુણવત્તાના આધારે, કે ભાઈ આપણે દરેકને એક હરોળમાં ના લઈ શકાય એમ. એટલે ભગવાન કહે છે કે ગુણ કર્મ વિભાગ છે. ગુણ અને કર્મના આધારે વિભાજન થવું જોઈએ. એ કરીને શું થશે? અવ્યવસ્થા થશે. કોઈ શુદ્રને એની કને ગુણ જ નથી ને એને બ્રાહ્મણત્વનું પદ આપવામાં આવે તો શું થાય? તો એ ઉત્પાદ મચાવશે. અત્યારે આપણી સ્થિતિ જોઈએ, આપણા સમાજની લઈએ, દેશની બી લઈએ, તો એ જ સ્થિતિ થઈ ગઈ છે કે ભાઈ જે પદ ઉપર કોણ હોવું જોઈએ અને કોણ ના હોવું જોઈએ, દરેકને એક સમાન સ્તરે અધિકાર આપવાની જે અત્યારે કાર્ય થઈ રહ્યું છે, પણ એવું હોવું ના જોઈએ. જે પદને લાયક જ નથી અને એને જો એ પદ આપવામાં આવે તો શું થશે? ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. આપણે સ્ત્રીના નરમ સ્વભાવને અનુસરવાની અને તેમ કરીને જ સાચું નથી તેનો સ્વીકાર કરવાની જરૂર નથી. અહીંયા ભગવાન એ રીતે છે કે ભાઈ એ તો સ્ત્રી છે એટલે એનો સ્વભાવ બતાવી રહી છે, પણ આપણે એને સજા કરવાની છે. એક બાજુ ભગવાન એને પ્રોત્સાહન આપી રહ્યા છે. સારા સ્વભાવની સ્ત્રી અસ્વસ્થામાને ભલે આદર આપે, પણ તેનો અર્થ એવો થતો નથી કે તે સાચા બ્રાહ્મણ જેવો સજ્જન. અહીંયા પ્રભુપાદે છેલ્લી લીટીમાં સ્પષ્ટ કરી દીધું કે સારા સ્વભાવવાળી સ્ત્રી અસ્વસ્થતામાંને ભલે આદર આપે, પણ તેનો અર્થ એવો થતો નથી કે તે સાચા બ્રાહ્મણ જેવો સજ્જન છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ જય.